નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। છોટાઉદેપુર જિલ્લાના નસવાડી નગરમાં આંગણવાડી 2ના કામમાં હલકી ગુણવત્તાવાળું મટીરીયલ વાપરી ભ્રષ્ટાચાર કરતો હોવાનો ગ્રામજનોનો આક્ષેપ કરવામાં આવ્યો છે। ગ્રામજનોએ સારી કામગીરી કરવાની કહેતા કોન્ટ્રાક્ટર દ્વારા દાદાગીરી કરવામાં આવી। હજુ તો આંગણવાડીની કામગીરી પૂરી થઈ નથી અને તિરાડો પડી ગઈ છે, જેથી અહીંયા વિડીયોમાં સ્પષ્ટ તિરાડો દેખાઈ આવે છે। આંગણવાડીનું ધાબા પરથી પાણી ટપકે છે તેવા આક્ષેપ કરવામાં આવ્યા છે। ગ્રામજનોની માંગ છે કે આંગણવાડીનું કામ સારી રીતે કરવામાં આવે, ત્યારે નસવાડી તાલુકા વિકાસ અધિકારી આ દાદાગીરી કરતા કોન્ટ્રાક્ટર પર કાર્યવાહી કરશે કે નહીં તે તો આવનાર સમય જ બતાવશે। પરંતુ હાલ ગ્રામજનોમાં એક જ ચર્ચા ચાલી રહી છે કે હજુ આંગણવાડીનું કામ પૂરું થયું નથી અને તિરાડો પડી ગઈ છે અને ધાબા ઉપરથી પાણી પણ ટપકે છે, તો અહીંયા કોઈ અધિકારી કામગીરીના સમયે હાજર રહેતા હશે કે નહીં જેવો મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે। જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી આ કામગીરીને કરનાર પર કાર્યવાહી કરે તે જરૂરી બન્યું છે। નમસ્તે, હું વિશાલ ભરવાડ। નસવાડી મદન જાપા આંગણવાડી 2નું કામ જે અત્યારે ચાલી રહ્યું છે તેમાં એસ્ટિમેટ પ્રમાણે જે વસ્તુ વપરાવી જોઈએ તે મુજબ વસ્તુ વપરાતી નથી, તેમજ ગામના લોકો ત્યાં રજૂઆત કરવા જાય છે કે તમે આ અમારો ગ્રામ પંચાયતનો નળ છે તે બહાર કાઢી આપો। વારંવાર અરજી કરતા બી એ નળ બહાર કાઢી ન આપ્યો અને પછી જ્યારે કામ હલકા પ્રકાર અને હલકી ગુણવત્તાનું થતું હતું તો ગામના બે બુઝુર્ગ કહેવા ગયા કે ભાઈ તું આ કામ વ્યવસ્થિત અને સારું કર, તો એ ભાઈ સામે એવો જવાબ આપે છે કે અમે અમારી રીતે કામ કરીએ છીએ, એ જ કામ કરશું અને અમારું કામ જેવું થાય છે એવું જ થશે અને તમે જે કરવું હોય તમારથી જે થાય તે તમે કરી લો, પણ અમારું કામ જેવું થશે એવું જ થશે। કામ કેવું લાગે તમારું? કામ તમે જોઈ શકો છો, ખૂબ જ હલકી ગુણવત્તા દ્વારા કામ કરવામાં આવ્યું છે। જ્યાં જુઓ ત્યાં સળિયા દેખાય છે અને જ્યાં જુઓ ત્યાં પોપડા પડે એવો માહોલ છે। ઉપરથી ધાબુ પણ ગળે છે અને ધાબુ ગળવાથી કદાચ ધાબુ પડે બી। તમારી શું માંગ? અમારી સરકાર પાસે એટલી અપેક્ષા કે આ કામ થોડુંક વ્યવસ્થિત થાય અને કદાચ આ કામ બને તેટલું સારું થાય અને આ ગ્રામ પંચાયતનો જે નળ છે એ અમને કાઢી આપવામાં આવે અને આની ઉપર તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવામાં આવે, નકર પછી અમે આની અરજી આપીશું અને 1-2 આવેદન પત્રો પણ આગળ આપીશું।